ત્રીજો ફેરો છે ને એ સમાધાનનો ફેરો છે. મેં તમને કહ્યું એમ કે આપણું સમાધાન, બે વ્યક્તિ વચ્ચેનું સમાધાન કોઈ ત્રીજું વ્યક્તિ કરે ને એમાં મજા નથી, પણ તમારું બે વ્યક્તિનું સમાધાન એક ચાર દિવાલની વચ્ચે થઈ જતું હોય ને એની અંદર મજા છે. સમજણનો પહેલો ફેરો હતો સ્નેહનો ફેરો, બીજો ફેરો હતો એ સમજદારીનો ફેરો હતો. વહુને સમજવું પડે, સસરાને સમજવું પડે, પતિને સમજવું પડે, એ પત્નીને પુત્રવધુને સમજવું પડે, અને એની પછીનો ત્રીજો ફેરો હતો એ સમાધાનનો ફેરો હતો. સમાધાનના ફેરા પછી એ ચોથો ફેરો. અને સમાધાનની અંદર મારી બીજી પણ તમને વાત કરી, તમને આમાં બહુ હસવું આવશે, જોજો. એક દંપતી છે ને એને બનતું નહીં, છતાંય એને ઈશ્વરની કૃપાથી 3 સંતાન, લગ્નના 10-12 વર્ષ વીતી ગયા. રોજ ધબી બોલાવે, ઘરની અંદર જેટલા વાસણ હતા બધા ગોબાઈ ગયા. સમજે ને હું કામ એને? સમજે ને? હા તો પાડો. હા, થાળી ગોબાઈ ગયેલો, વાટકો ગોબાઈ ગયેલો, ચમચી ગોબાઈ ગયેલી, તપેલું, તગારો, જેટલું પણ બધું ગોબાઈ ગયેલું. એટલા માટે છૂટા ઘાત થયા હતા 10 વર્ષ સુધી. 3 સંતાનો. અને પતિ પત્ની એવું નક્કી કર્યું કે હવે આપણે છૂટું પડી જવું છે, હવે આપણે રહેવું નથી, અરે કોઈ કાળોમાં નહીં રહેવાય. રોજ સવારમાં ઉઠીને કકડામણ, રોજ મગજમારી. ઓકે ચાલો આપણે છૂટા પડી જાય. એક નવે લઈ જાવ, એક હું લઈ જાઉં, ત્રીજાનું શું કરવું? ભાગલા પાડીએ, પણ આ ત્રીજાને ભાગલા કેમ પાડવા? બંને વચ્ચેની વચ્ચે પાછું ત્રીજા ફેરાની જેમ સમાધાન થયું. આ સમાધાનની વાત ચાલે છે. એવું નક્કી કર્યું કે હજી એક ચોથા બાળકને જન્મ આપી દઈએ, પછી 2 તારા ને 2 મારા. જુદું તો પડવું જ છે. ઈશ્વરની કૃપાથી ફરીથી એ પત્નીને એમના ગર્ભ રહ્યો. 9 મહિના પૂરા થયા એટલે નર્સ એમ બોલી કે વધાયો 2 જોડિયા બાળકો આવ્યા છે. કેટલા થયા? બાંધવામાં 5 થઈ ગયા. પછી કે હવે શું કરાય? કાંઈ ન કરાય, 5ને હાંચવી લેવાની, સમાધાન ની રાખી જિંદગી કાઢી નખાય. હવે ક્યાં બાકી રહી છે? આ સમાધાન છે. તમે ઈચ્છતા હોય ને કે મારે નથી જ રહેવું આની યારે, છતાં ઈશ્વર તમને રાખે. તમને એમ થાય કે આની યાર મારે પોહા હે જ નહીં, છતાં ઈશ્વર રાખે ને એટલે સમજો કે આ સમાધાન તમે નથી કર્યું, આ સમાધાન ઈશ્વરના દરબારમાં થયું છે. આ ત્રીજો ફેરો છે ને સમાધાનનો ફેરો છે. એના પછીનો ચોથો ફેરો છે ને સન્માનનો ફેરો છે. સૌથી મહત્વની વાત છે. અહીંયા મને રામાયણના પ્રસંગને યાદ કરવો છે. પ્રભુ શ્રી રામે આપણામાં એક રિવાજ હોય ને કે લગ્ન થાય ને એટલે દંપતી જે પતિ પત્ની વરને વધુ હોય ને એકબીજાની કોઈ વસ્તુની ભેટ આપે કે આખી જિંદગી યાદ કરી શકાય કે તમે મને લગ્નમાં આપેલી વસ્તુ છે. એનો પરિવાર તો એને આપતો જ હશે. આપણે લઈ રાખી છે ને પ્રતિકભાઈ, વીટી કરાવી છે એકાદી અલગથી તમારી તરફથી, તમારી કમાણીની કરાવજો. હે પછી સંભળાવશે કે તમને કાંઈ આપ્યું નથી એમ. એમાં દિવ્યાબેનને વાંધો નથી, આવશે, કારણ કે જમા એની કરતા મોટા હશે. હે ને? અહીંયા અમે તો નાના છીએ, સામે પાત્ર છે વડીલ છે કે તમારે કરતા નાનું છે, મરો છે. વડીલ હોત ને તો તમને સમજાવત કે આવું આપવું પડે એમ. પણ તમે સમજો, લગ્નની અંદર કોઈ વસ્તુ આપણે આપીએ, સોના ચાંદીની છે અથવા તો કોઈ પણ વસ્તુ જે હું તને મારા તરફથી મારી કમાણીમાંથી લઈ દઉં છું, અથવા તો મારા તરફથી તને ગિફ્ટ કરું છું, એટલા માટે યાદગીરી રહે. તમને ખબર છે પ્રભુ શ્રી રામે સીતાજીને શું આપ્યું હતું એમ? હે? હા, ચૂડામણી આપી હતી. હા, પણ એની સાથે એક સરસ મજાનું વચન આપ્યું હતું. વસ્તુ તો હજી નાશવંત છે, પણ વચન છે ને એવી વસ્તુ છે કે આખી જિંદગી નિભાવવાનું હોય. પ્રાણ જાય પર વચન ન જાય, રઘુકુળની રીત છે. એની અંદર પ્રભુ શ્રી રામે બહુ મજાની એક વાત કરી હતી કે રઘુકુળની રીતની અંદર ભલે 1, 2 ને 3 રાણી રાખવાના રિવાજ હોય, પણ સીતાજી આ રામ તમને વયા છે અને આખી જિંદગીમાં જ્યાં સુધી છેલ્લો શ્વાસ છે ને ત્યાં સુધી તમે જ મારા હૃદયના રાણી રહેશો. તમારા પછી કોઈ પણ સ્ત્રીનું આગમન મારા જીવનની અંદર નહીં થવા દો. આ પુરુષ તરીકે સ્ત્રીને આપવા જેવું કોઈ સૌથી સચોટ વચન હોય ને તો એ આ સન્માન છે. માતા કૈકેયી, માતા કૌશલ્ય અને માતા સુમિત્રા, દશરથ રાજાને 3 રાણી હતા. તેમ છતાંય પ્રભુ શ્રી રામે સીતાજીને એવું વચન આપ્યું હતું કે તમારા સિવાય કોઈ નહીં આવે. તમે જોયું હશે કે શૂરપંખા આવી, એને શું કીધું કે હું રાવણની બેન છું. તમે ઈચ્છતા હશો ને, રામને એવું કહે છે કે તમે ઈચ્છતા હશો ને તો હું આ માયાવી રૂપની અંદર રહીશ, પણ તમે મને શ્રેષ્ઠ લાગો છો પુરુષ તરીકે, મારે તમારી સાથે લગ્ન કરવા છે. ના પાડે છે કે મારા જીવનની અંદર સીતા સિવાય કોઈ પાત્ર ન આવે. એટલે સીતાજીને મારવા માટે જાય છે ત્યારે લક્ષ્મણ છે ને એને નાક કાપી નાખે છે. આ ઘટના પછી આખી રામાયણનું સર્જન થયું. પણ પ્રભુ શ્રી રામે એવું કીધું દુનિયાની કદાચ અપ્સરાય મારે સામે કેમ આવીને ન ઊભી રહે,
પણ સીતાજી એક જ મારા જીવનના રાણી તરીકે રહ્યા છે અને આખી જિંદગી જ્યાં સુધી મારા શ્વાસ છે ને ત્યાં સુધી એક જ રહેશે. એક પુરુષ તરીકે આપણી પત્નીને જો કંઈ આપી શકાતું એના વચન શ્રેષ્ઠ છે કે તમારા સિવાય કોઈ નહીં તો કોઈ નહીં. એ સમયે 3 રાણી રાખવાના રિવાજ હતા, છતાંય પ્રભુ શ્રી રામે ના પાડી હતી કે ના, નહીં રાખો. આજ તો એકેય રિવાજ નથી, છતાંય અમુકના નંબર તો નંબરે અલગ અલગ રીતે સેવ કરે. ચંદુભાઈને નામે સેવ કર્યો હોય, બોલો, નામ ચંદ્રિકા હોય, ચંદુભાઈને નામે સેવ કર્યો હોય. એ તો જેને ઘટના ઘટી હોય ને, આ બાઈઓ એમને મોબાઈલ નથી જોતી હોય. તમારે કોક દી ચેક કરે છે ને એનું કારણ એ છે કે આ ચંદુભાઈના ફોનની અંદર બેનનો ફોટો કેમ છે. આખી જિંદગી હોય છે ને આનો સવાલનો જવાબ એને ન મળે, પણ તમે ક્યારે નામે બદલી નાખો. તમને એમ થાય એ તો ભાઈ હવે ચંદુભાઈ મારે સંબંધ નથી હવે, પણ એ ચંદુભાઈ નામે બીજું અપડેટ સમીરભાઈ થઈ ગયા હોય. પણ એ અપડેશન જો જીવનની અંદર આવતું હોય તો સમજણનો ફેરો આપણા જીવનની અંદર પણ આવે છે કે સન્માન સાચા અર્થની અંદર એને આપીએ. તમને એવું લાગે છે કે સ્ત્રી મેકઅપ કરી હોય તો ઉજળી લાગે એમ? હા કે ના તો કેવું ને? હા, સારું છે, વાત તમે સ્વીકારો છો. આમાં મેકઅપનું કામ કરતા છે ને એમ લાગશે બેન આપણી વિરુદ્ધમાં ગયા. નહીં ભાઈ તમે કરો, પણ સાંભળો, સ્ત્રી 3 અવસ્થામાં સુંદર લાગે. મેકઅપ વાળા તમને 8-10 કલાક સુંદર દેખાડે. અત્યારે તમે દિવ્યાબેનને જોવો છો ને, 2 દિવસ પછી દિવ્યાબેન આવા તમને નહીં દેખાય. તમને એમ લાગે કે ઓહો, ઠળિયા ગામની અંદર એક દીકરી નથી એવા દેખાય છે. આ તો ઉદાહરણ, અહીંયા બેન બેઠી છે ને, હમણાં એના લગ્ન આવવાના છે ને એટલે હું એમની વાત કરું છું. પણ એ મેકઅપ નીકળી જાય ને પછી તમારું ઘરનું પાત્ર હોય ને એ ઓળખી ન કે એને એમ થાય કે એ જશે કે નહીં, કારણ કે એવા આપણે લાગતા હોય. આંખ ને કાન ને નાક ને ઓળખી ન શકે આપણું પાત્ર. પણ મારે અહીંયાથી એ કહેવું છે કે મેકઅપ કર્યું હોય ને તો સ્ત્રી સુંદર ન લાગે. સ્ત્રી સુંદર લાગે ને એની પાછળના 3 કારણો હોય. કારણ નંબર 1, એ સ્ત્રી પરિવારને પ્રેમ આપી શકે અને પરિવારનો પ્રેમ પામી શકે, આ સ્ત્રી સુંદર લાગે. કારણ નંબર 2, એ ઘરની અંદર એનો પુરુષ છે ને એ હંમેશા એના માટે વફાદાર રહ્યો હોય, ક્યારેય એની એને ખોટું ન કર્યું હોય, અને એનું તેજ છે ને એ સ્ત્રીના ચહેરા ઉપરથી દેખાતું હોય. અને વાત નંબર 3, કે સ્ત્રી સુંદર ક્યારે લાગે કે એનું ચરિત્ર ઉજળું હોય, એનું સત્વ હોય, એના શરીર ઉપર, એના જીવન ઉપર ક્યારેય ચરિત્રને લઈને ક્યારેય લાંછન ન લાગ્યું હોય, આવી સ્ત્રી સુંદર લાગે. બાકી દુનિયાની કોઈ પણ સ્ત્રીને લઈ આવવાની છૂટ, એનામાં સુંદરતા દેખાય નહીં, ઉજળી લાગે જ નહીં. આજે આ બા જેટલા પણ બેઠા છે ને, તમે જોયું હશે ને, ચહેરા ઉપર એક તેજ છે. શું કામ? કે પરિવારને હાચવી જાય છે. અને આ પરિવારને બા વગરનું હાલતું નથી, એનું કારણ આ છે. બીજું કે દાદાએ એના જીવનમાં કાંઈ એવું કામ નથી કર્યું જેના ઉપર એના બાને માથું નીચું રાખવું પડે. અને વાત નંબર 3, કે એ બાના જીવનની અંદર, એના ચરિત્રની અંદર ક્યારે પણ એક દાગ પડે એવો નથી લાગ્યો જેના કારણે એનું જે ચરિત્ર છે ને એ જોખમાં. આજે પણ એ બા મેકઅપ નથી કરતા છતાં એ બા સુંદર લાગે છે, એનું કારણ આ છે. અને આપણે તો ઘણી ફેશિયલ કરાવીએ ને તોય 3 દિવસ હતા એના આ તમે બોલો છો. પણ સ્ત્રી આ 3 અવસ્થાની અંદર સુંદર લાગતી હોય. એક પુરુષ તરીકે જો કોઈ સ્ત્રીને સાચા હૃદયથી કોઈ સન્માન આપો ને તો આ એક સન્માન આપજો કે તારા સિવાય કોઈ નહીં તો મતલબ કોઈ નહીં. અને એક સ્ત્રી તરીકે પણ જ્યારે વરમાળા એકના ડોકની અંદર નાખો ને ત્યારે પણ એને આજ એની આંખની સામે જોવો ને ત્યારે એક વખત એમ કહેજો કે મારા ભરધાર તરીકે, પતિ પરમેશ્વર તરીકે તમને એકને જ મેં પસંદ કર્યા છે, અને મારા તન, મન અને ધન ઉપર તમારો એકનો જ હક છે. બાકી દુનિયાના કોઈ પણ પુરુષ કદાચ મારી સામે કોઈ પણ અવસ્થાની અંદર આવે, મને કાંઈ ફેર નથી પડતો. મારા માટે બધાય બાપ સમા અને બધાય ભાઈ સમા છે. મારા માટે એક પતિ પરમેશ્વર સ્વરૂપે મેં હંમેશા તમને એકને જોયા છે. લગ્નનો 4થો ફેરો છે ને એ સન્માનનો ફેરો છે. આ સપ્તપદીનો 5મો ફેરો છે ને એ સત્યનો ફેરો છે. કે સાલી ભૂલ તો ગમે એનાથી થાય, પણ ભૂલ તમે સ્વીકારો ને તો તમારા પાત્રનો તમને સાથ મળે. બોલો હા કે ના? કે ભાઈ મારાથી આ ભૂલ થઈ ગઈ છે, બોલ તાર મને સાથ આપવો છે, મારા ત્યાં તારા સલાહની નહીં તારા સાથની જરૂર છે, આપીશ? એટલે સ્ત્રી આટલું જ જોતું હોય ને, આટલી જ ગળગળી થઈ જાય. તમે જોજો, તમે મોદી સાહેબે નોટબંધી કરી ને, હા કે ના? હા, તમને ખબર છે તમે જાગો છો, મતલબ એમ થાય તમે જાગો છો, હુઈ નથી ગયા. આ બધા ગામની અંદર તો વહેલા વહેલા તમે 8-8, 9-9 વાગ્યામાં તો હુઈ ગયા હોય ને, એમાં 8 વાગે 9 વાગે ચાલુ થાય, તમને જગાડવા કેમ મારે? મોદી સાહેબે નોટબંધી કરીને પુરુષે એમ કીધું કે આપણી પાસે કાંઈ નથી, એનું ખીચું કામ ખાલી કરી નાખ્યું ને તો એની પાસે કાંઈ નહોતું જ નીકળ્યું. ને આપણે આખી જિંદગી એમ કીધું કે આપણી પાસે કાંઈ નથી ભાઈ, અમારી પાસે કાંઈ માગવું જ નહીં. પણ ચોખાના ડબ્બા ખોલ્યા તો નીકળ્યા, ઘઉંની પેટીઓ ખોલીને તો નીકળ્યા,
જૂના ઓલા હડી ગયેલા ઓશિકા જેને કોઈ ગંધાતું હોય ને તેને અડતું નહોતું, કેટલા સમયથી માથાને તેલ અંદર ચોટી ગયું હતું, અડતું નહોતું ને એની અંદરથી કેટલી જગ્યાએથી નીકળ્યા, તમે વિચારો જ ખરા. પણ આ ફેરો છે એ સત્યનો ફેરો છે. ભૂલ તમે સ્વીકારી શકો ને તો કોઈ સાથ આપે નો. સચોટ ઉદાહરણ મારે એક સુરતનો, કદાચ ત્રિકમભાઈ આ વાતથી જાણ છે કે મને ધ્યાન નથી, પણ ચોક્કસ મારે કહેવું છે કે પુરુષના જીવનની અંદર મેં હંમેશા આ વાતની અંદર સહમત હોય કે તમે ને હું બપોર વચ્ચે 2 થી 5 ઊંઘીએ ને તો આપણી પાસે એક જ કામ હોય. શું કામ ખબર છે? આના સિવાય આપણી પાસે બીજું કોઈ કામ ન હોય. ક્યાં સસ્તું મળે છે, ક્યાં 2 ની 1 3 ફ્રી મળે છે, ક્યાં સરસ મજાનો કલર મળે છે, ક્યાં કોડ સેટ મળે છે, ક્યાં 1500 2 જોડી મળે છે. આ બધું આપણે આની અંદર ઈ જ કામ કરીએ. આપણે પૈસાની યાર કઈ લેવા દેવાનો હોય? આપણે કેમ આપણે ખીચાને દેવા હોય. અને 25 તારીખ વટે ને પછી એ પાછળની લાઈનમાં જેટલા પણ બેઠા છે ને એને એક વખત પૂછો તો 15 વાળ કરતા હોય તો ત્યાં 25 વાળ કરવાનું શરૂ થઈ જાય. શું કામ એને? એટલે ભાઈ એને ચિંતા હોય કે 1500 ના 2 આ જ હોય છે, પણ લાવી ક્યાંથી દે હું?